चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये नमः। પૂર્વવદ્વા 29મો સૂત્ર એમાં આપણે ભાષ્યમાં આપણે ઉપપત્ત્યા વિચારઃ પૂર્વાનુરોધેન ઇવ કર્તવ્યઃ ત્યાં સુધી જોયા હતા આપણે। તો ત્યાં ઉપપત્તિ અને ઉત્પત્તિનો વિચાર આપણે જોઈ લીધો અને હવે આપણે આગળ વધીએ। આગળ કહે છે તત્ર ધર્માણામપી બ્રહ્મત્વે એકવિજ્ઞાનેન સર્વવિજ્ઞાનમ ઉપપદ્યતે નાન્યથા। આગળ જઈને મહાપ્રભુજી કહે છે કે ઉપપત્તિના વિચારથી જ્યારે આપણે પૂર્વ સૂત્રના અનુરોધથી આપણે જ્યારે સમજ્યા ઉપપત્તિના વિચારથી તો પૂર્વના જે સૂત્ર છે પ્રકાશાશ્રય વદ્વા તેજસ્વા તે સૂત્ર અનુસાર આપણે જે સમજ્યા ઉપપત્તિનો વિચાર જે કર્યો તેમાં ધર્મો પણ બ્રહ્માત્મક છે। તત્ર ધર્માણામપી બ્રહ્મત્વે બ્રહ્મના જે ધર્મો અને બ્રહ્મ સ્વયં अपि तो ब्रह्मात्मक છે किंतु ब्रह्म धर्म पण ब्रह्मात्मक છે। ધર્માણામપી બ્રહ્મત્વે ધર્મો પણ બ્રહ્માત્મક હોવાના કારણે બ્રહ્મના ધર્મો નહોતા અને પછી બ્રહ્મના ધર્મો ઉત્પત્તિ થયું તે વિચાર શક્ય નથી કેમ કે બ્રહ્મત્વ જો બ્રહ્મ અને બ્રહ્મના ધર્મ બંને બ્રહ્મ હોય તો બ્રહ્મના ધર્મોનો પહેલા અભાવ અને પછી એનો ભાવ એ કઈ રીતે એક્સેપ્ટેબલ ગણાય। તેથી કરીને કહે છે તત્ર ધર્માણામપી બ્રહ્મત્વે ઉપપત્તિના વિચારમાં ધર્મો પણ બ્રહ્મરૂપ છે તેમ કહી રહ્યા છે મહાપ્રભુજી। બ્રહ્મત્વે એકવિજ્ઞાનેન સર્વવિજ્ઞાનમ ઉપપદ્યતે જ્યારે સર્વ કાંઈ બ્રહ્માત્મક હોય એટલે કે ધર્મી અને ધર્મ બંને બ્રહ્માત્મક હોય જે ઉપપત્તિના વિચારમાં એ શક્ય છે। તો ધર્મી અને ધર્મ જો બંને બ્રહ્માત્મક હોય તો એક એકના વિજ્ઞાનથી સર્વનું વિજ્ઞાન થાય એ શ્રુતિની પ્રતિજ્ઞા સેટિસ્ફાય થાય છે। નહીં તો એ કન્ડિશન સેટિસ્ફાય થતી નથી શ્રુતિની કે એક વિજ્ઞાનેન સર્વ વિજ્ઞાતમ ભવતિ। એકના વિજ્ઞાનથી એકને જાણીને બધું જ જણાઈ જાય એ શ્રુતિની પ્રતિજ્ઞા પૂર્ણ નથી થતી। જો ઉપપત્તિના વિચારથી અથવા ઉપપત્તિનો પક્ષ જો આપણે ગ્રહણ ન કરીએ તો એકના વિજ્ઞાનથી સર્વનું વિજ્ઞાન થાય છે એવી જે પ્રતિજ્ઞા છે શ્રુતિની તે પૂર્ણ પ્રતિજ્ઞા થતી નથી। તેથી મહાપ્રભુજી કહે છે તત્ર ધર્માણામપી
ब्रह्मत्वे एक विज्ञानेन सर्व विज्ञानम उपपद्यते नान्यथा। તેથી આની ઉપપત્તિ એટલે કે જસ્ટિફાઈડ નથી। આ ઉપપત્તિના વિચારથી જ આ જસ્ટિફાઈડ છે તેમ અહીંયા કહી રહ્યા છે મહાપ્રભુ। આગળ કહે છે कारण स्वरूपानुरोधे नैव कथम कर्तव्यः इति आहुः तत्र ब्रह्मत्वे इति ब्रह्मरूपत्वमिति तथा च औपचारिकत्वम अनित्यम धर्मेषु न स्वीकर्तव्यम इति भाव। उत्पत्तिना विचारमा जाए उत्पत्तिना विचारनी अंदर आपणे जोयुं हतुं के धर्मो जे छे अनित्य छे कारण के पहला नहोता ने हवे धर्मो आव्या। तो जो जे उत्पत्तिना विचारनी अंदर जे प्रथमतया ज्यारे धर्मो नहोता अने पछी धर्मो आव्या एम ज्यारे कहेवामां आवे छे त्या धर्मोनी अनित्यता स्वीकार करवामां आवे अने ए धर्मोनी जो अनित्यता स्वीकार करवामां आवे तो महाप्रभुजी कहे छे एक विज्ञानेन सर्व विज्ञानम भवति। आ श्रुतिनो विरोध आवे छे केम के त्यां द्वैतापत्ति आवे छे। द्वैतापत्ति होवाना कारणे जो ए ब्रह्मात्मक ज न होय अने पहेला हतो ज नहीं तो श्रुतिनो विरोध आवे छे। તેથી કરીને મહાપ્રભુજી કહે છે કે અનિત્યત્વમ ધર્મેષુ ન સ્વીકર્તવ્યમ। ધર્મની અનિત્યતા જે છે સ્વીકર્તવ્ય નથી એટલે કે કર્તવ્ય નથી એને સ્વીકારી ન શકાય। એવમ સ્વીક્રિયમાણે વેદાર્થ સિદ્ધમ આહુઃ। તતશ્ચ એટલે આ જે ઉપપત્તિનો પક્ષ કયો છે એને વિચાર કરવો જોઈએ અને એ વેદાર્થ સિદ્ધ છે એમ કહી રહ્યા છે। તતશ્ચ પ્રથમમ બ્રહ્મધ્વર સ્વધર્મ રૂપેણ ભવતિ। ઉપપત્તિના વિચારથી મહાપ્રભુજી પુનઃ કહે છે કે પહેલા ધર્મો બ્રહ્માત્મક જ હતા, નહોતા એમ નહીં, બ્રહ્માત્મક જ હતા એટલે કે ધર્માણામ અપી બ્રહ્મત્વે धर्मो पण ब्रह्मात्मक हता। एटले कहे छे ततश्च प्रथमम ब्रह्म स्वधर्म रूपेण भवति। पहला धर्मो ब्रह्मात्मक हता, स्वधर्म रूप थता। पछी ज्यारे एकोहम बहुश्याम नी इच्छा थई ब्रह्मने त्यारे उपपत्तिना विचारथी कहे छे तदनुक्रियादि रूपेण प्रपंच रूपेण छे। त्यारे धर्मो क्रियारूपथी आविर्भूत थया अथवा प्रपंच रूप थी एज धर्मो आविर्भूत। તેથી કરીને કહે છે તાવતૈવ સર્વ વેદાર્થ સિદ્ધમ। આ ગ્રહણ કરવાથી જ સર્વ વેદાર્થ સિદ્ધ થાય છે। ઉપપત્તિના વિચાર માટે કહે છે મહાપ્રભુ। કહે છે નनु નિર્ધર્મકસ્ય સ્વધર્મ રૂપેણ ભવનમ લોક વિરુદ્ધમ અત આહુ નચયતિ तथा च वेदगम्य लोकापेक्षा नास्ति इति भाव। ननु विरुद्ध धर्माश्रयत्व मतादरणं किमर्थम इदमेव अस्तु इति अतः आहुः धर्मकल्पनायानम् इति। महाप्रभु जी कहे छे के न च लौकिकी युक्तिम न च लौकिकी युक्ति ही तत्र अपेक्षते येन तादृशस्य कथम सर्वभाव इति पर्यनुयोगो भवेत्। एक धर्मो जे ब्रह्मात्मक धर्मो छे ए जुदा जुदा जागतिक प्रापंचिक रूपो कई रीते धारण करी शके छे। लॉजिकल कॉन्ट्राडिक्शन है। तो एना माटे महाप्रभुजी कहे छे कि लौकिकी युक्ति नी अपेक्षा नथी। लौकिकी युक्ति नी अपेक्षा नथी केम के लौकिकी युक्ति थी जो ब्रह्म ने समझवा जईशु लॉजिक थी तो शास्त्र कहे छे नैषा तर्केण मतेरापनीया।
તર્કથી બ્રહ્મ નહીં સમજાય, કારણ કે તર્કથી બંધાયેલો નથી. નૈષા તર્કેણ મતિરાપનીયા કઠોપનિષદ. તેથી કરીને એને લૌકિક યુક્તિના ફ્રેમવર્કમાં બાંધી ન શકાય બ્રહ્મને, કેમ કે આપણને માત્ર ઉત્પત્તિના જ પ્રકારથી સમજ આવે છે આપણા બ્રેનને. તેથી કરીને આપણે બ્રહ્મને પણ એ જ ફ્રેમવર્કમાં બાંધી રાખીએ. તો શ્રુતિ કહે છે નૈષા તર્કેણ મતિરાપનીય, તર્કથી ગમ્ય છે, તર્કા ગોચર, અને તર્કથી એ અગોચર છે. તેથી કરીને તર્કથી પણ સમજાય એમ નથી એવો બ્રહ્મ. તો જેને લૌકિક યુક્તિથી જો બાંધવો હોય તો એ બંધાય નહીં. તેથી કહે છે નચ લૌકિક યુક્તિ તત્ર અપેક્ષિત એન તાદૃશસ્ય કથમ સર્વ ભાવ. ત્યારે કહે છે ધર્મ કલ્પનાયામ અપી નૈષા તર્કેણ મતિરાપનીય. ધર્મની કલ્પનામાં પણ જે બ્રહ્માત્મક ધર્મો છે એ જ પ્રાપંચિક ધર્મો કઈ રીતે થઈ જાય છે? આ રીતે. કેમ કે વિરુદ્ધ ધર્માશ્રય, અને વિરુદ્ધ ધર્માશ્રયત્વની અંદર આ પ્રોબ્લેમ આવશે કે લોજિકલ નથી. તો લોજિકલ તો નહીં જ રહે, કેમ કે શાસ્ત્ર કહે છે કે બ્રહ્મ એ સુપ્રાનેચરલ એન્ટિટી છે, એ લોજિકલ એન્ટિટી નથી. આગળ કહે છે ધર્મ કલ્પનાયામ અપી નૈષા તર્કેણ મતિરાપનીયા ઇતિ સમાનમ. તેથી કહે છે કે વિરુદ્ધ ધર્માશ્રયત્વ બ્રહ્મમાં માનવું જોઈએ, અને વિરુદ્ધ ધર્માશ્રયત્વ માનવા માટે બ્રહ્મ એક સુપ્રાલોજિકલ એન્ટિટી છે એ માનવું પડશે. એટલે પ્યોર લોજિક થી તો નહીં સમજાય બ્રહ્મ, લોજિકના ફ્રેમવર્કમાં એ આવશે નહીં. તેથી કહે છે ઉભયત્ર લૌકિક યુક્તિ તર્કયો પ્રસરો નાસ્તિ ઇતિ સમાનમ. લૌકિક યુક્તિ અથવા કોઈ તર્કથી ઉત્પત્તિ પ્રકાર અથવા તો ઉપપત્તિ પ્રકાર બંનેમાં એ સમજી નહીં શકાય. જો એમ તર્કથી જો વિચાર કરશું તો કદાચિત ઉત્પત્તિનો પ્રકાર તર્કથી સુવ્યવસ્થિત લાગે, কিন্তু ઉપપત્તિ વિચાર તર્કથી સુવ્યવસ્થિત ન લાગે, તો એ આપણા બ્રેનનો પ્રોબ્લેમ છે. કેમ કે બ્રહ્મમાં એવા લોજિકલ કોન્ટ્રાડિક્શન્સ છે જ. એટલે જે લોજિકથી આપણે ચાલીએ છીએ, જે લોજિકના ફ્રેમવર્કમાં આપણું બ્રેન એ કસ્ટમ છે વિચારવા માટે, એ લોજિકથી બંધાયેલો બ્રહ્મ નથી. તેથી કહે છે ઉભયત્ર લૌકિક યુક્તિ તર્કયો પ્રસરો નાસ્તિ ઇતિ સમાનમ ઇત્યર્થ. આગળ કહે છે ઉત્પત્ત્યા ચ ઉપપત્ત્યા ચ વિચારદ્વયમ. એટલે આ જે ઉપપત્તિનો વિચાર અને ઉત્પત્તિનો વિચાર, જે બંને વિચારને પ્રસ્તુત કર્યા આ અધિકરણની અંદર, એટલે કે પ્રથમ સૂત્રની અંદર ઉપપત્તિનો વિચાર, અને પૂર્વ જે અધિકરણની અંદર જે અહિકુંડલવત જે છે એ પણ ઉપપત્તિનો વિચાર, અને આ સૂત્રમાં જે પૂર્વવદ્વા સૂત્ર જે છે તેની અંદર ઉત્પત્તિનો વિચાર. આ જે ઉભય વિચાર જે પ્રસ્તુત કરવામાં આવ્યા આ અધિકરણની અંદર, એ ઉભય વિચાર જે છે એના માટે હવે કહી રહ્યા છે કે કહે છે અતએવ ઉભય આદરણમિતિ અર્થઃ. ઇદાનીમ અસ્મિન વિચારદ્વયે સૂત્રકાર સંમતિમ. સૂત્રકારને બંને ઉભય વિચાર સંમતિ છે એમ કહે છે. સૂત્રકાર એટલે વ્યાસ. પૂર્વમ બ્રહ્મ निर्धर्मकम पश्चात सधर्मकम अपाणिपाद इत्यादि विरुद्ध श्रुतीनां पूर्वम अपाणिपाद पश्चात जवनमिति अविरोध उत्पत्त्या विचारे एतत् सूत्रकार व्याख्या रूपः. એટલે કે સૂત્રકાર એટલે વ્યાસને આ સંમત છે. વ્યાસને આ કયો સંમત છે? ઉત્પત્તિ પ્રકાર પણ સંમત છે વ્યાસને. કેમ કે શ્રુતિ કહે છે કે પહેલા એ અપાણિપાદ હતો અને પછી જવનમ, એટલે કે હસ્તપાદ નહોતા તેના, અને પછી તે
જવન ક્રિયા જે છે તે કરી. તો આ બંનેને એક વાક્ય કરવું હોય તો ઉત્પત્તિના વિચારથી શક્ય બનશે. તો એ પણ ઉત્પત્તિનો પ્રકાર જે છે તે ગ્રાહ્ય છે સૂત્રકારના પ્રમાણે. આગળ કહે છે ઉપપત્ત્યા પૂર્વનયનમ ઇતિ અર્થઃ. ઉપપત્તિનો વિચાર પણ સૂત્રકારને માન્ય છે. સૂત્રકાર એટલે વ્યાસ. કહે છે પૂર્વ સૂત્ર વ્યાખ્યા રૂપ વિરુદ્ધ ધર્માશ્રયત્વ સ્વીકાર રૂપો વિચાર. પૂર્વ સૂત્ર એટલે કે પ્રકાશ આશ્રય વદ્વા તેજસ્વા સૂત્રમાં જે વિચાર કરવામાં આવ્યો વિરુદ્ધ ધર્માશ્રયત્વ અથવા તો અહિકુંડલવત સૂત્રમાં જે વિચાર કરવામાં આવ્યો એ વિચાર પણ વિરુદ્ધ ધર્માશ્રયત્વ નો સ્વીકાર કરીને એનો વિચાર કરવામાં આવ્યો તે પણ સૂત્રકારને ગ્રાહ્ય છે. ઇદંચ પ્રભુચરણાનામ મતમ ઇતિ અર્થઃ. તો આ પ્રભુચરણોનો પણ મત છે ઉપપત્તિનો વિચાર. આગળ કહે છે કે એકદેશી મતે ઉપપત્ત્યાપી વિચારો નાસ્તિ ઇતિ વિપરીતમ ઇતિ અર્થઃ. તન્મતે ધર્માણામ ઔપચારિકત્વ કથનામ. ઉભયમિતિ એતદ ઉભયમપી એતદ અધિકરણોક્તમ વ્યાસચરણાનામ સંમતમ. એટલે આ ઉભય એટલે કે આ ઉભય વિચાર જે છે એટલે કે ઉપપત્તિ ઉત્પત્તિ વિચાર વ્યાસને ગ્રાહ્ય છે. બંનેનો વિચાર વ્યાસને ગ્રાહ્ય છે. વ્યાસચરણાનામ સંમતમ. તૈત્રીયો ઉપનિષદિ યદેકમ અવ્યક્તમ અનંત રૂપમ વિશ્વમ પુરાણમ તમસસ પરસ્તાદિનેન પ્રપંચાતીતસ્યાપી એકત્વાદિ ધર્મવત્વમ ઉક્તમ. યથા ઇદાનીમ તથા ચ અગ્રે પશ્ચાદપી એતદ ઈદૃશમ ઇતિ તૃતીય સ્કંધેપી ઉક્તમ તદેતદ અક્ષયમ નિત્યમ જગત મુનિવરમ ઇત્યાદિ વિષ્ણુ પુરાણે પ્રથમે અંશે અધિકંત પ્રકાશાદ અનુસંધેયમ. એટલે ઉત્પત્તિના વિચારથી પણ તૈત્રીયોપનિષદમાં એમ કહેવામાં આવે છે કે યદેકમ અવ્યક્તમ અનંત રૂપમ વિશ્વમ પુરાણમ તમસસ પરસ્તાદ. પરસ્તાદ શબ્દથી પ્રપંચથી અતીત છે એટલે કે પ્રપંચથી બ્રહ્મ વિલક્ષણ પણ છે એમ કહેવામાં આવ્યું. તેથી કરીને એ ઉત્પત્તિનો વિચાર થી સંમત છે. અને તૃતીય સ્કંધમાં તદેતદ અક્ષયમ નિત્યમ જગત મુનિવરમ એમ કહે છે એટલે જગત નિત્ય છે. તેથી ઉપપત્તિનો વિચાર પણ ત્યાં તૃતીય સ્કંધમાં ઉપપત્તિના વિચારથી પણ તૃતીય સ્કંધમાં એટલે બંને પક્ષોનો વિચાર મળે છે શાસ્ત્રમાં. ઉત્પત્તિ પક્ષ અને ઉપપત્તિ પક્ષ. એના બે રેફરન્સીસ આપેલા છે મહાનારાયણ ઉપનિષદ અને વિષ્ણુ પુરાણ. વિષ્ણુ પુરાણનો વાક્ય અને મહાનારાયણ ઉપનિષદનો વાક્ય એમ બંને ઉપપત્તિ ઉત્પત્તિ બંને ગ્રાહ્ય છે એવો અહીંયા રેફરન્સ આપવામાં આવ્યો છે. તેથી કહે છે એકદેશીનઃ તદ વિપરીતમ ઉભયમપી સૂત્રકારસ્ય સંમતમ ઉપપત્ત્યા પૂર્વનયમ સ્વસિદ્ધાંત. ઉપપત્તિનો જે વિચાર છે તે જે પ્રકાશાશ્રય વધવા તેજસ્વાદની અંદર જે કહેવામાં આવ્યું તે સ્વસિદ્ધાંત છે. એટલે મહાપ્રભુજી કહે છે કે સ્વસિદ્ધાંત છે. કિંતુ મહાપ્રભુજીનો સિદ્ધાંત જે મેં તમને પહેલા બે સેશન્સમાં સમજાવ્યું હતું કે એ મહાપ્રભુજીના સિદ્ધાંતને ખાલી આ લેન્સથી એક લેન્સથી જ ઇવેલ્યુએટ કરી ન શકાય. મહાપ્રભુજીના સિદ્ધાંતને બંને પક્ષથી સમજવો પડશે, ઉપપત્તિ પક્ષ અને ઉત્પત્તિ પક્ષ. એટલા માટે મહાપ્રભુજીનો સિદ્ધાંત બંનેને ગ્રાહ્ય માને છે તેવું સ્વીકાર્યા વગર તો કોઈ લોજિકલ કન્ક્લુઝન કે કન્સિસ્ટન્સી એસ્ટાબ્લિશ ન કરી શકાય. તેથી ભલે ઉપપત્ત્યા પૂર્વનયનમ સ્વસિદ્ધાંત શબ્દ મળે છે કિંતુ મહાપ્રભુજીને ઉપપત્તિ ઉત્પત્તિ વિચાર બંને ગ્રાહ્ય છે એ સ્વીકાર્યા વગર કોઈ કન્સિસ્ટન્સી એસ્ટાબ્લિશ થઈ નથી શકતી. ઉપરાંત ઉભયમપી સૂત્રકારસ્ય સંમતિમ એમ કહે છે એટલે કે વ્યાસને સંમત છે કિંતુ મહાપ્રભુજીને સંમત નથી.
તો મહાપ્રભુજી અને વ્યાસમાં કોઈ પ્રકારનો વિરોધ છે એવો શંકા ઉત્પન્ન થઈ શકે. તો એવો કોઈ શંકા આવે નહીં. તેથી કરીને પણ ઉભયમપી સૂત્રકારસ્ય સંમતમ જ્યારે મહાપ્રભુજી કહ્યું હોય તો વ્યાસનો જે સિદ્ધાંત છે એ જ તો અમારો સિદ્ધાંત છે. એટલે વ્યાસો અસ્માકમ ગુરુ, તેના ન્યાયથી પણ વ્યાસનો સિદ્ધાંત જો મહાપ્રભુજીના સિદ્ધાંત વિપરીત હોય તો એ ગ્રાહ્ય નથી ગણાતું. તેથી કરીને એ પણ એક પક્ષ છે કે જ્યારે મહાપ્રભુજી કહે છે કે વ્યાસ જે છે એ બંને ઉભયમપી સંમતમ, તો એમને માત્ર ખાલી ઉપપત્તિ પક્ષમાં જ એ ઉપપત્તિ પક્ષને જ ગ્રહણ કરે એ વાત ગ્રાહ્ય નથી. તેથી મહાપ્રભુજીને પણ એ માનવા વગર કોઈ ચારો નથી કે બંને પક્ષમાં એ માને છે. આ રીતે આ સૂત્ર પૂર્વવદ્વા સૂત્ર જે છે પૂર્ણ થયો. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો. ધવલભાઈ તમે પેલા બંને પેલા કહ્યા ને, આપણે ઉદાહરણ જોઈને બોલું. એક તો ભાગવતજી લીધા એમાં, અને એક પેલા વિષ્ણુ પુરાણ કે શું કીધું તમે, એક મહાનારાયણ ઉપનિષદ, અને એક પેલું આમાં લીધું તમે વિષ્ણુ પુરાણ. હા, એ જરા સમજાવો ને. તૈત્રીયોપનિષદી યદેકમ અવ્યક્તમ અનંત રૂપમ વિશ્વમ પુરાણમ તમસસ પરસ્તાદ. એ પહેલા એક હતો, અવ્યક્ત હતો. પ્રપંચ થી અતીત છે પરસ્તાત એટલે. તમથી પર છે તો પ્રપંચ થી અતીત છે એમ કહ્યું. પ્રપંચ થી અતીત છે એટલે એમાં કોઈ તો ભેદ આવ્યો જગત અને પ્રપંચ અને બ્રહ્મ વચ્ચે, તો એ ભેદને ગ્રાહ્ય માને છે. તેથી કરીને ઉત્પત્તિનો વિચારથી એ સુવ્યવસ્થિત સમજાય છે. ઉત્પત્તિ પક્ષ વાળા એમ કહે છે કે પહેલા બ્રહ્મ નિર્ધર્મક હતો, પછી પશ્ચાત સધર્મક થયો, અને જગત થી તે પ્રપંચ થી અતીત છે. તો એ વિચાર સાથે કન્સિસ્ટન્સી છે અહીંયા. અને તૃતીય સ્કંધમાં કહે છે તદેતદ અક્ષયમ નિત્યમ જગત મુનિવરમ અખિલમ આવિર્ભાવ તિરોભાવ જન્મ નાશ વિકલ્પવત. એમાં ઉપપત્તિ પક્ષનો વિચાર છે કે નિત્ય જગત તો નિત્ય છે. જગત નિત્ય હોય તો એનો ઉત્પત્તિ પક્ષથી કેવી રીતે વિચાર શક્ય છે કે જગત ઉત્પન્ન થયો તો એ કહેવું જ મિથ્યા છે. જો જગત નિત્ય હોય, માત્ર આવિર્ભાવ તિરોભાવ જ થતો હોય, તો જગત ઉત્પન્ન થયું એવું કહેવું શક્ય નથી. જે નિત્ય છે એ ઉત્પન્ન કઈ રીતે થઈ છે, અને જે નિત્ય છે એનાથી પ્રપંચથી અતીત કઈ રીતે હોય છે. એ ઉપપત્તિના વિચારથી પણ અહીંયા રેફરન્સ મળે છે એમ કહેવાનું. બંને રેફરન્સ ની એક વાક્યતા કરવી હોય તો બંને પક્ષ પર વિચાર કરવો જોઈએ, બંને પક્ષનો ગ્રાહ્ય માનવો જોઈએ. ઉત્પત્તિ અને ઉપપત્તિ પક્ષ બંને પક્ષને ગ્રાહ્ય માનવા વગર કોઈ સમાધાન લાવી નથી શકાતું. બીજા કોઈ પ્રશ્ન? એટલે આવું પૂર્વ પક્ષ વિચારી રહ્યો છે ને? ના, મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. એટલે ભલે જગત સત્ય છે તો એ નિત્ય છે એ મહાપ્રભુનો સિદ્ધાંત છે, પણ કેવી રીતે આ શક્ય છે એ તો પૂર્વ પક્ષ કહી રહ્યો છે ને.
ના, મહાપ્રભુજી કહી રહ્યા છે ઉપપત્યા ચ ઉત્પત્યા ચ વિચારદ્વયમ ઉભયમપી સૂત્રકારસ્ય સંમતમ. મહાપ્રભુજી કહે છે આ બંને ઉત્પત્તિ અને ઉપપત્તિ પક્ષનો વિચાર વ્યાસને સંમત છે, આ બંને મતો. હા બરાબર, પોઝિટિવ. અને મેં તમને પેલું ચાર્ટમાં પૂછ્યું હતું ને, મને કઈ જવાબ નહીં આપ્યો આપે મને. કયો ચાર્ટ? પેલો એમને ગિરીશભાઈ પેલો મૂકેલો ને તમારો ચાર્ટ એમના ગ્રુપમાં. એ આ રેકોર્ડ થાય છે, આનાથી સંબંધિત હોય તો અત્યારે પૂછો. રેકોર્ડ Okay. થાય છે એટલા માટે, એના પછી ઓફલાઈન એ ચાર્ટ ને ડિસ્કસ કરી શકાય. આના સંબંધિત ભાષ્યના સૂત્રથી સંબંધિત હોય તે પ્રશ્ન પૂછો. આ સૂત્રથી સંબંધિત બીજા કોઈ પ્રશ્ન છે? એ ઉત્પત્તિનો જ હતો ને ચાર્ટ, એટલા માટે મેં પૂછ્યું તમને. શું હતો ચાર્ટ? એ પરબ્રહ્મમાંથી જે અક્ષર બ્રહ્મ ને અક્ષર બ્રહ્મમાંથી જે કાલ કર્મ સ્વભાવ ને પ્રકૃતિ ને પુરુષ, તો એમાં પેલા ઉપર તમે સત ચિત એવું કંઈક લીધું છે અને પછી આ 5 ફેક્ટર્સ લીધા છે. એટલે હું એવું પૂછતી હતી પહેલા આ કેવી રીતે આવ્યું ને આ કેવી રીતે આવ્યું, એમ હું પૂછતી. આ ડાયરેક્ટલી આ સૂત્રથી રિલેટેડ નથી. એ તો એને ઉત્પત્તિ ને ઉપપત્તિ સમજાવવા માટે કહ્યું હતું. આ ડાયરેક્ટલી પ્રશ્ન આના સાથે રિલેટેડ નથી. તમે એને સેપરેટલી પૂછી લેજો મને ફોન કરીને, તો હું જવાબ આપી દઈશ. ઓકે, બોલો બીજું. ભલે દશરથભાઈ લઈ લો આશ્રયનું પદ, અહીંયા રાખીએ આપણે. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાભીન, સબ જગ માં જયંદેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, साधन और नहीं आकली में जासो होय निवीरो, सूर्य का कहे द्विदया धरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरण केरो, दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुनेरी महारानी की जय, श्री द्वारिकाधीश की जय. सर्वे वैष्णव ने जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.